હેલો મિત્રો, ગુજરાતમાં યાર બજાર ભાવ કે ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. હું છું સાકિર રોડિયા. આજે આપણે વાત કરીશું આપણી ધરતી આપણને કંઈક કહે છે. આ માવઠામાં ભીની થયેલી આપણી આ ધરતી આપણને શું કહે છે એ આપણે જાણવું પડશે. ધરતી કહે છે કે મારી માટી વિવિધ પ્રકારની હોય છે, એના આધારે જમીન એટલે કે હું જીવતી છું. માટીની ઉપયોગી જે બેક્ટેરિયા છે એના લીધે હું સમૃદ્ધ છું. તે માટે આપણે સેન્દ્રિય તત્વનું ઉમેરણ કરવું પડશે. માટીના જૈવિક અને શારીરિક સ્વસ્થતાને સુધારવા માટે આ 4 મુખ્ય વ્યવસ્થાપન વ્યૂહરચનાઓ છે. એક તો ખેડાણ ઘટાડવું અથવા તો સુધારવું પડશે, એટલે કે ઊંડું વધારે પડતું ખેડાણ કરવાનું નથી, સામાન્ય ખેડાણ કરવું પડશે. પાકની ફેરબદલી કરવી પડશે. આ બીજું જે મુખ્ય મેઇન કારણ છે કે એકને એક પાક લેવાનો નથી. આપણે પાકની ફેરબદલી કરીશું તો પણ ધરતી સુધરશે અને ઉત્પાદનમાં વધારો આવશે. બીજું, કવર પાક ઉગાડવા, એટલે કે ક્રોપ કવર, જે મલ્ચિંગ છે એવા પાક ઉગાડશું તો પણ આપણી ધરતી સુધરશે. અને ચોથું છે મિશ્ર પાક પદ્ધતિ અપનાવી. એ છે બીજું કે મિશ્ર પાક, એક પાક ન કરતા કપાસ છે તો ભેગું બીજો અન્ય પાક જેવું કે મકાઈ, ઝાર કરવી કે અન્ય મિશ્ર પાક, ડબલ પાક કરતા રહીશું તો પણ આપણી ધરતી સુધરશે. એકબીજા પાકને જે લગતા છે, એકબીજાનું પોષણ લઈને 2 પાક આપણને ઓછા ખર્ચે મળી જશે. અને ચોથું છે એ જમીનના જૈવિક મિત્ર બેક્ટેરિયા કે જે ફૂગ છે, જે ઇનોક્લુઝન્ટ છે, એને ઉમેરવા. અને એને સમજતા રહેશો તો હું તમારા કોઠારે ધન ધાન્યથી ભરી દઈશ. એટલે કે આ 4 જે મુદ્દાઓ છે એ આપણી ધરતીને સુધારશે અને આપણા જે આવક છે એ બમણી કરી દેશે. મિત્રો, આપણે એકને એક પાક વાવીએ છીએ, એના લીધે પણ ઘણું બધું નુકસાન થાય છે. બીજું કે આપણે સેન્દ્રિય ખાતર નથી વાપરતા, છાણિયું ખાતર ઓછું વાપરીએ છીએ. એમાં પણ આપણે વધારો કરીશું તો આપણી ધરતી અઢળક ધન પકવી અને આપણા કોઠારો ભળી દેશે. આ ધરતી આપણને કંઈક કહેવા માંગે છે, આપણે સાંભળવું અને એને વિશે આપણે કંઈક કરવું પડશે. મિત્રો, આપણને વધુ શું ધરતી કહેવા માંગે છે તે આપણે આવતા વિડીયોમાં જાણીશું. ત્યાં સુધી મને સાકિર રોડિયાને રજા આપો. ધન્યવાદ.